હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું આંબળા મરચાંનું ચૂરમા અથાણું। તો તે કેવી રીતે બનાવવાનું અને કેટલી સામગ્રી જોઈએ તે આપણે જોઈ લઈશું। આંબળા આદુ અને મરચાંનું અથાણું બનાવવા માટે ચૂરમા અથાણું કહેવાય આને। તો ચૂરમા અથાણું બનાવવા માટે આપણે 5 આંબળા લીધા છે, એક આદુનો ટુકડો લીધો છે ને આ આપણે 200 ગ્રામ જેટલા મરચાં લીધા છે। આ મરચાં બહુ તીખા ન આવે અને આની છાલ પતલી આવે, એટલે આ મસ્ત અથાણા માટે। તો હવે એને આપણે થોડાક ટુકડા કરી અને પછી ક્રશ કરી લઈશું। આદુની આવી રીતે છાલ કાઢીને આમાં ટુકડા કરી લેવાના। આંબળાની એવી જ રીતે અધકચરો ભૂકો ઓલું વાટવાનું છે। મિક્સર 2 વાર ચાલુ બંધ કરશું ને એટલે મસ્ત થઈ જશે। તો આવી રીતે બધું આપણે કરી લઈએ કટ। હવે આપણે અધકચરું આને ક્રશ કરી લેવાનું છે। આવું બધું અધકચરું ક્રશ કરવાનું। હવે આપણે એક બાઉલમાં કે કાઢી લઈશું। હવે એના માટે આપણે એક મસાલો તૈયાર કરશું। મસાલામાં આપણે 1 વાટકી આખા ધાણા લીધા છે, 1 ચમચી વરિયાળી લીધી છે, 1 ચમચી આપણે જીરું લીધું છે ને 1 બાઉલ આપણે નાનો વાટકી એ આપણે લીધા છે રાઈના કુરિયા। આપણે 1 ચમચી વરિયાળી લઈશું ને થોડાક આપણે મરી લઈશું ને 4 આપણે સૂકા મરચાં લઈશું। અમે કાશ્મીરી મરચાં આવે ને એ લીધા છે, તમે કોઈ બી મરચાં લઈ શકો। હવે એને આપણે બધું ક્રશ કરી લઈશું પહેલાં। હવે એમાં ધાણા નાખી દઈશું, જીરું, ને રાઈના કુરિયા અને વરિયાળી એને ક્રશ નથી કરવાનું, આ એટલી વસ્તુને ક્રશ કરવાનું છે। એ બે એમનેમ જ રાખવાનું છે। રાઈ તમે જો આખી લેતા હોય તો તમારે ક્રશ કરી દેવાના। આ મેં એના કુરિયા લીધા છે। આવી રીતે આપણું ક્રશ થઈ ગયું છે। આવું અધકચરું ક્રશ કરવાનું, હાવ જ નહીં, પાવડર ફોર્મમાં નહીં કરી દેવાનું, થોડુંક આમ લાગવું જોઈએ દાણા દાણા। હવે એનો વઘાર કરશું। થોડુંક આપણે તેલ લેશું, તેલ લીધું છે મેં અત્યારે। તમે તલનું તેલ, સરસુંનું કોઈ બી તેલ તમે લઈ શકો। એક ચમચી આપણે હિંગ નાખશું। હવે એમાં આપણે જે મસાલો વાટ્યો ને એ નાખી દેવાનો। તેલ એકદમ ગરમ ન હોય ને ત્યારે નાખવાનું, થોડું થોડું ગરમ હોય ત્યારે, પછી મસ્ત શેકાવા દેવાના। રાઈના કુરિયા પણ એમાં નાખી દઈશું, વરિયાળી નાખી દેવાની એમાં। એક ચમચી આપણે હળદર નાખશું, ટેસ્ટ મુજબ મીઠું। અથાણું છે એટલે થોડુંક મીઠું આગળ પડતું લેવાનું। થોડોક આમચૂર પાવડર, આપણે આંબળા નાખ્યા છે ને
એટલે આંબળા થોડાક તુરા હોય એટલે આમચૂર પાવડર નાખી દઈને એટલે ખાટા મીઠા થઈ જશે. હવે નાખી દઈશું આદું, આમળા અને મરચાં વાટેલા. બધું મિક્સ કરી દઈએ. મસ્ત સુગંધ આવવા માંડી. ગેસનું કરી દેવાનું બંધ. મસ્ત આપણું આદું, આમળા અને મરચાંનું ચૂરમા અથાણું તૈયાર છે. આ તમારે 1 મહિના સુધી કંઈ જ નહીં થાય એમાં. તૈયાર છે આદું, આમળા અને મરચાંનું ચૂરમા અથાણું. જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. બેલ આઇકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહે.